સ્વચ્છતા હી સેવા અભિયાન 2024 અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે પાટણ જિલ્લામાં પણ સ્વચ્છતાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્વચ્છતા અભિયાનને લોકજાગૃતિ દ્વારા સમગ્ર પાટણ જિલ્લામાં સફળ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે લોકભાગીદારી દ્વારા વધુમાં વધુ લોકો સ્વચ્છતાનો સ્વભાવ અને સંસ્કારમાં અપનાવે એવી અપીલ સાથે સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બનાવવા તંત્ર સજ્જ થયું છે। જેના ભાગરૂપે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સ્વચ્છતા અભિયાનના પ્રચાર પ્રસારની રણનીતિ ઘડવા અંગે અને સ્વચ્છતા અભિયાનમાં વધુમાં વધુ લોકભાગીદારી નોંધાય માટેની ચર્ચા વિચારણા અને આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિએ જણાવ્યું કે પાટણ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અન્વયે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં 90 ટન કરતાં વધુ કચરો અને 840 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે। ધાર્મિક સ્થળો, સરકારી શાળાઓ, પંચાયત ઓફિસ, પશુ દવાખાના, આરોગ્ય કેન્દ્રો સહિતના સ્થળોની સફાઈ કરવામાં આવી છે। ત્યારે સ્વચ્છતા અંતર્ગત ઘર આંગણું, જાહેર ચોક, બાગ બગીચાની સફાઈ માટે લોકોને અપીલ કરી વધુમાં વધુ લોકભાગીદારી માટે આહવાન કરવામાં આવ્યું છે। તંત્ર અને લોકભાગીદારીના સહિયારા પ્રયાસની વાત જન સુધી પહોંચે એ માટે સોશિયલ મીડિયામાં પણ સ્વચ્છતા અભિયાનના પ્રચાર પ્રસાર માટે ભાર મૂકવામાં આવ્યો છે। હાલના સમયમાં સોશિયલ મીડિયા પ્રચાર પ્રસારનું પ્રબળ માધ્યમ છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકભાગીદારીની અપીલ સાથે વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી રહી છે।